થઈ જાય તો જયનું એની આ ફિરકી આપશે ગીવ અવે. બસ ચલો જાઓ. 50 પેક ફિરકી છે જુઓ. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો તમે ઉત્તરાયણનો મતલબ જેનું જે પતંગનો કલેક્શન હતું કે 2025ની ઉત્તરાયણ પછી કેટલા પતંગો વધ્યા છે એ કલેક્શન તો તમે જોઈ લીધું હશે. હવે વારી આવી છે દોરીની, કે દોરી કેટલી છે. પતંગો ઓલમોસ્ટ જેનું પાસે તમે જોયા કે 130-120 પતંગો છે, બરોબર છે. હવે દોરી તમને એક એક કરીને ફિરકીઓ બહાર કાઢી, આખું બોક્સ છે ઓપન. તો હવે સૌથી પહેલાં ખાલી ફિરકીઓથી ચાલુ કરીએ, કારણ કે અમે દર સાલ પીવડાવતા હોઈએ છીએ. દોરી ઘસાઈએ કે પીવડાવીએ તો એની જે ફિરકીઓ બચે તો કલેક્શન ફિરકીઓનું થઈ જાય છે. આ ખાલી ફિરકી લો મૂકી દો. બીજી જે લાસ્ટ યર મારા ને કાકા વચ્ચે જે ફિરકી લાયા હતા યુનુસ ઇકબાલની લચ્છી 0307ની, જુઓ આ એ ફિરકી છે. બહુ મજબૂત ફિરકી બહુ મસ્ત છે, ક્વોલિટી મસ્ત છે. અને લિટરલી મને યાદ છે આ ફિરકીનું જ હતું. હું ફિરકી લઈને ઊભો હતો, કાકા પતંગ ચગાવતા હતા અને જોરથી ખેંચ આવી અને કાકા ખેંચતા ખેંચતા કોઈ બી ને ટેવ હોય ખેંચતા ખેંચતા બે સ્ટેપ પાછળ આવે અને હું ફિરકી લઈને લિટરલી ઊભો રહ્યો હતો. અને આ જે આજુબાજુ જે આ છે ને પ્લાસ્ટિક નથી, લોખંડ છે, સ્ટીલ લોખંડ, આમ એકદમ કહેવાય ને લોખંડ. ખેંચતા ખેંચતા રિચલ કાકાનો જોરથી હાથ અડ્યો, રિચલ આ લોખંડ વળી ગયું. એટલે મતલબ ખેંચ કેટલી પાવરફુલ હશે તમે અઝ્યુમ કરી લો કે રિચલ વળી ગયું હતું. આ જગ્યા છે, તો દેખાયા અહીંયા છે. ઓકે, હા આ રહ્યું આ સાઈડ, આખું વળી ગયું. આ કાકા, હું આમ ફિરકી લઈને ઊભો હતો, કાકાનો જોરથી આમ ખેંચતા ખેંચતા હાથ અડ્યો જોરથી. એટલે ખેંચ તમે શું, હા પણ હવે ક્યાં મર્દને ક્યાં દર્દ થાય યાર. પણ મતલબ મૂળ વાત એમ છે કેટલી ખેંચ જોરથી હશે. આ લોખંડ બી વળી ગયું આવ્યું. મતલબ આ ત્યાંની ફિરકી છે એરી યુનુસ ઇકબાલની. મેં નતું કીધું કાકાએ 1500 વાર આમાં નામાં રાખી છે અને મેં જે તમને મારી ગ્રીન કલરની ફિરકી બતાડી એમાં મેં ટ્રાન્સફર કરાવી હતી. તો આ ફિરકી. બીજી આ બરેલીની ફિરકી, બરેલી દોરી માટેની ખાલી લે. પછી આ દોરી ગઈ સાલની છે. આ દોરી આમાં ત્રિષા અને કાકા ત્રિષાને આપી છે પતંગ ચગાવે. એને ખબર નહીં 2 વર્ષે શું ભૂત ઉપડ્યું છે પતંગ ચગાવવાનું. મારે પતંગ ચગાવવો હોય છે એટલે આ ફિરકી બેસ્ટ દોરી છે. પણ એવું કંઈ ના આપી દઈએ અમે. એટલે હા બેસ્ટ દોરી જ છો. હા ત્રિષા બેસ્ટ દોરી છે. અને કિન્યા માટે બધા જોડે એવી વ્યવસ્થા હોય કે જે બી પતંગો પકડે ઉત્તરાયણના દિવસે આગળના દિવસોમાં જે બી પતંગ પકડે જે દોરી હોય એ ફિરકીમાં વીટી દો, જેથી ઉત્તરાયણના આગળના દિવસોમાં પતંગોને કિન્યા બાંધવા પર કામ લાગે. તો આ એ ફિરકી છે. સાની માની ચલ ને. બીજી ખાલી ફિરકીઓ કાઢીએ. એક આ સેમ જે કાઢીએ લે. આ જુઓ, મારી પાસે તો પીપળું કઈ નહીં મોટું, કાકા પીપળું લાવે છે. આ જુઓ, આ પીપળું આ થેલીમાં જ મૂકી જા. જુઓ આ પત્તું જ નહીં પીપળું. જુઓ તો વગાડવું છે, બધા બહાર આવશે. આ જુઓ પીપળું ફિટ નહીં હરખું. હા તો મતલબ અત્યારે હરખું વાગતું નહીં, હું વગાડતો નહીં, થોડું ગળું ખરાબ છે અત્યારે. લો મૂકી દો નામના. આ તો ઈચ્છા છે માંસ બાસ મસ્ત લાવીએ આપણે. લો ચલો પીપળું ઉત્તરાયણ માટે જોઈએ. આવું એક જ પીપળું તો થોડું જોઈએ. એકલા પતંગ દોરીને આમ જે અહીંયાની વસ્તુ હોય, જે માસ્ક છે, પીપળું છે, એક મજા છે જે. હા જુઓ આ તુક્કલો જે ગઈ સાલ તમે જોયું હશે 2025ના ઉત્તરાયણના બ્લોગમાં કે તુક્કલો અમે ચગાવી હતી. તો આ હજી 5 તુક્કલો પડી છે, ચગાવીશું. આ વખતે બી ચગાવીશું. ચલો પ્લસ હાથમાં મારવાની પટ્ટી, જે પેલી મીણ આવે તુક્કલમાં લગાવવાની, એ પડી છે હજુ. પતંગની પણ પછી જે મેં કીધું હતું કે 2025ની ઉત્તરાયણ માટે જે ફિરકી ખરાબ નીકળી હતી દોરી મારા અને કાકાની જૈનુની, તો આ એ ફિરકી છે. આમાં હજી મે બી 1000 વાર 700 વાર જેવી દોરી છે હજુ. તો આ એ દોરી છે. હા હા. હવે આ છે બરેલી દોરી. આ એ જ છે મે બી જે તને કાચ નડતો હતો, જોઈ જો. એ છે જે મેં તમને મારા વિડીયોમાં કીધું હતું દોરીના, કે જેનું ને બહુ કાચ લાગ્યો એને 1-2 પતંગ ચગાયા છે. જુઓ ફિરકી હજી એવી પેટી પેક છે. આ મે બી 2 રીલ છે. આ 2 રીલની છે ફિરકી, મતલબ પેટી પેક છે ઓલમોસ્ટ. એને 2 પતંગ ચગાયા છે ને એને અમે હું જેનું એના માટે બીજી પૈ લેવા ગયા હતા દોરી. ગીવ અવે કરી દઈશું. ગીવ અવે
પાક્કું બોલ, વિચારીને બોલજો ભાઈ, આપવું પણ પડશે. 10,000 સબસ્ક્રાઇબર થાય પછી જો આ ભાઈ એની રિક્વાયરમેન્ટ અલગ છે. મારી રિક્વાયરમેન્ટ શું હતી 5,000 કે માં ના 5,000 સબસ્ક્રાઇબર પૂરા થશે બરોબર, તો પતંગો હું આપીશ કેટલા, ચલો 2 કોડી પતંગ આપીશ બસ સારામાંના. પણ એ બી હવે બહુ ટાઈમ નથી તમારા લોકો પાસે. 31 ડિસેમ્બર 1 જાન્યુઆરી પહેલા 5,000 સબસ્ક્રાઇબ પૂરા થવા જોઈએ તો પતંગો મળશે. અને જાન્યુઆરી અને ઉત્તરાયણ પહેલા 10,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય તો જયનું એની આ ફિરકી આપશે ગીવ અવે. બસ ચલો જાઓ, કરો સબસ્ક્રાઇબ, કરો શેર ચેનલ, પડાવ બૂમ. હાલો છો ઉત્તરાયણ ભાઈ ચાલશે, ઉત્તરાયણ પછી હા ચાલશે. ચલો બસ 20 જાન્યુઆરી સુધી જાઓ. 20 જાન્યુઆરી પહેલા 10,000 થઈ ગયા તો આ ફિરકી તમારી, કોઈ એક લકી વિનરની. હવે જે ઓલમોસ્ટ હવે કોથળી જ છે, બોક્સને હટાવી દઉં છું. જુઓ આ એક છૂટી પટ્ટી મળી, લો આ બોક્સ બાકી ખાલી. હજુ આ કોથળી પેટી પેક છો, આ નથી ખોલી. જુઓ આ સેરો ટેપો મારેલી છે. તમારા સામે આ પેકિંગ ઓપન કરીએ. અરે પાકી જતો. જુઓ આ બી આ ભરેલી છે એરી. આની આ 3 રીલ છે. આમાં એક રીલ વપરાય છે એ કઈ ના ખબર પડે કારણ કે બીજા રીલના જે કાગળિયા આવે દેખાય છે અહીંથી. એટલે આમાં ઓલમોસ્ટ હજુ 2 રીલ છે. 3 રીલની ફિરકી છે, સાઈડમાં બી લખ્યું છે બરોબર છે. ઓલમોસ્ટ 2 રીલ છે આમાં હજુ. આ બી આ દોરી બી મસ્ત હતી. મેં તો આમાંથી એક બી દોરી મેં ચગાવી નથી. જે એક્સપિરિયન્સ જયનું નો છે એટલે જયનું કહેશે. હે આવાડી આજે ચલો આજે જવાનું છે પતંગ ચગાવવા વિડીયો શૂટ માટે. હવે આ જે ફિરકી છે ને આ રહી બાબુભાઈ જોધપુર વાળાના ત્યાંથી ગઈ સાલ કાકા લીધી હતી ફિરકી રહી છે. સતરંગી દોરી છે. આપણે ઓપનિંગ કરીને બી બતાવીશું. લાવો ચલો તમારા માટે યાર, તમારા માટે આ નથી જો પેક્ટી પેક ફિરકી જાય રહી. જુઓ પેક્ટી પેક ફિરકી છે. જુઓ છે હજી આગળની દોરી. જો આ બધી કલર આ જુઓ પચરંગી દોરી. બ્લેડ છે બ્લેડ. અરે કાય મસ્ત ફિરકી છે, મસ્ત છે. આ 6 તારની દોરી જાય રહી. 6 તાર છે. હાથ અડાડીને ખબર પડી જાય. જે માસ્ટર હોય ને ચગાવવા એ લોકોને હાથ અડાડીને ખબર પડી જાય જોઈને કે ભાઈ કેટલા તારની દોરી છે. આ હું તમને કહું કેટલા રીલ છે આમાં. મે બી 2 યા 3 રીલ છે આમાં. ઉપર મેન્શન ક્યાંય કર્યું નથી. છે બે રીલ છે, મે બી 2 રીલ. પેટી પેક ફિરકી જાય રહી. તો આ છે કંઈક ડિસ્કવરી સ્પેશિયલ માંજા પ્રોડક્ટ. ક્યાં લઈ આતો બધું પરફેક્ટ નામ છે નહીં આનું. સરસ છે. પછી એક આ રહી આ બી કાચવાળી છે. જો આમાં હજી એક રીલ છે. હા આ બી કાચવાળી બહુ જ છે આ રહી. જો આ કાચવાળી છે હો ફિરકી. હારે બહુ કાચ છે આમાં તો. આ બધી હાથમાં ટેપ માર્યા વગર ના ચગાવાય એમ. હાથમાં ટેપ મારો તો પછી ટેપ ચોંટી બી જાય. હા ચોંટી જાય છે. એટલે આમ જે ટેપ વગર જે ચગાવવામાં મજા છે ને એ બીજી ક્યાંય મજા નથી. પણ હાથની સેફટી માટે કે એ બી શેના માટે ટેપ મારવી પડે કે વાઘેલા ઉપર જો ફરી દોરી અડે ને તો આમ છૂટી જાય દોરી. એવું એક્સપિરિયન્સ થતો હશે જે બહુ ચગાવતા હશે પતંગો. બાકી જે થોડા ઘણા ચગાવતા એ લોકોને એમ કે શું પટ્ટીઓ મારવાની ભાઈ, 2 દિવસ આખો કન્ટિન્યુ ચગાવી જુઓ એટલે ખબર પડી જશે. આ મે બી 3 રીલની આખી ફિરકી છે. એમાંથી લગભગ હજુ 1 રીલ છે કારણ કે હજુ જુઓ કાગળિયા દેખાય છે હજુ 1 રીલના. તો એ ફિરકી ટોટલ આપણો વાર બી ગણે કેટલા વાર છે. અને છેલ્લી આ તો હપ્પુજી પેટી પેક છે અને આ 3 રીલ છે. ના આ બાબુભાઈ ત્યાંની કાકા જ લીધી હતી. આ એની જ છે મને ખબર છે. ના એટલી બધી કાચવાળી નથી. આ મસ્ત ફિરકી છે. પણ આ બી 6 તાર છે. પણ આ ખરેખર મેં તો એક બી ફિરકી લીધી બાબુભાઈ જોધપુરવાળાના ત્યાંથી. પણ આ ફિર ટ્રાય કરીશ કે હું એક ફિરકી લઉં. તો આ બી 3 રીલ પેટી પેક પડી છે. મસ્ત દોરી છે. આ બી દેખાય છે કારણ કે જોધપુરવાળાના ત્યાંથી છે ને એક આ લીધી હતી ફિરકી કાકાએ, એક આ કારણ કે મને મે બી યાદ છે કે હું કાકા જ્યારે ગયા હતા ત્યારે કાકા એક ફિરકી લીધી હતી. કઈ લીધી હતી મને ખ્યાલ નથી. અને પછી ક્યારે અમે જઈને એના પછી કાકા ને આંટી ક્યારે ગયા સિટીમાં અને 2 ફિરકી કાકા લઈ આવ્યા હતા.
એ મને કાકાએ બતાવી હતી. એક આ લાયા હતા, કાકા સમ જોઈ એક અરે આ. ઓછી નહીં દોરી લેવાય પડશે એટલે પાછી એમને લેવા દે. કાકાઓ ના વિચારે કે મારી જોડે આટલી દોરી પડી છે, દેખાઈ સારી છે દોરી, હા આવા દો એ સ્ટોક ભરી જ રાખવાનો. હવે ટોટલ આપણે કરી લઈએ 3000 વાર, હા ઓલમોસ્ટ 2 5, હજી એક છે 6000 વાર, 6000 હજી આમાં 1000 વાર છે, 7000 વાર. એ ના ગણતા. આ નહીં ગણવી, આ ત્રીસાને આપવાની સારી દોરી હા એટલે નહીં ગણતા. આવી 7 નહીં ગણવાની. આમાં ઓલમોસ્ટ 1000 વાર, બંને ભેગા 1000 વાર ગણી લઉં છું એટલે 8000 વાર. એટલે આપણે ગીવ અવે વાળી 8000 વાર. આ એક રીલ છે આ રહી 9000 વાર. ટોટલ 9000 વાર દોરી પડી છે. અને મારી જોડે કેટલી હતી? 5000 વાર. મારી જોડે 5000 વાર હતી. અડધી હતી નવ, perfect હતી. હા અડધી, કારણ કે જૈનુ ને કાકા બંને ચગાવવાળા એટલે દોરીમાં સ્ટોક બી એ પ્રમાણે જ હોય. બસ તો આટલું હતું જેટલું દોરીનું હતું એટલું. અહીંયા દોરીનું સેક્શન પૂરું. 8000 વાર દોરી છે જૈનુ પાસે ઓલમોસ્ટ અગાઉ ચગાવવા માટે. તો હવે આજે જે વિડીયો શૂટ માટે જવાનું છે એના માટે જૈનુ કઈ દોરી લેવાની હતી? આ લેવાની છે, આ રહી, હા આ લેશે જૈનુ. જો આ ફિરકી વસ્તુ જોઈ તમે કઈ આ જો દોરેલી. શું? મતલબ કેવી એ લોકોનું સ્ટીકર જુઓ કે બ્લેડ વાળી દોરી છે, એમ બ્લેડ જેવી દોરી છે એમ. હશે કંઈક તો ખાસ હશે ને દોરીમાં. જોજે આ બધા કાચવાળા લચ્છા કાચવાળા બધા જોરદાર, બહુ સખત કાચવાળી. એટલે ભાઈ આ ફેર જોઈ લેજે અડાડી. હું તો લેતો જ નહીં દોરી. હું તો ખાલી ઊભો જ રહું છું. પતંગોમાં દોરીમાં જૈનુનું કલેક્શન હોતું જ નથી. મતલબ એને કંઈ ચૂઝ કરવાનું નહીં હોતું, જે લેવાનું હતું કાકા લઈ લે એના ભાગનું બી. એવું ના કહું પપ્પા હાલો પપ્પા જે લે. અને મારા કેસમાં બી ઓલમોસ્ટ એવું જ છે કે મારી બી એ મતલબ કાકા બાજુમાં હોય એમને ચેક કરાવડાવીને પછી હું દોરી લઉં છું, કારણ કે મારા કરતા વધારે એક્સપિરિયન્સ એમને છે. એટલે હું બટ ઓબ્વિયસલી હું એમને પૂછું કે કાકા કેવી છે દોરી. રેન્જ તમારી હા રેન્જ મારે જોવાની, કારણ કે મારા પપ્પા જોડે અપ્રુવલ મળે, રિક્વેસ્ટ નાખું, અપ્રુવલ મળે પછી મારે વસ્તુ ખરીદવાની એવું છે. બાકી સિલેક્શન મારું બી દોરીનું બધું કાકાનું જ હોય છે. પતંગોમાં બી નો ડાઉટ મને જેનું ખ્યાલ આવે, પણ મારા કરતાં વધારે એમના કરતાં વધારે કાકાનો ખ્યાલ આવે છે. હા તું કઈ મોટી હિરોઈન નહીં, બી જ અહીંયા એ ઉભો થા, જગ્યા કરો મેડમ માટે. ચાલ નીકળ ચાલ. એ ત્રીસાની ફિરકી ત્રિષા જો તારી જોરદાર ફિરકી. અલા સાચું માનતી નહીં. ત્રિષા કી કહેવા માંગીશ કે 2025 માં તે કેવા પતંગો ચગાયા? હે અલા તું ચોખ્ખું બોલ્યો સંભળાતું નહીં તને? આમ આ વિડીયોમાં લોકો જોવે. ચાલુ છે વિડીયો. આમ કેમ આય બોલો પતંગો કેવા ચગાયા 2025 માં? મસ્ત માથું કપાઈ આમ આમ હા નીચે રે. જોરદાર. તારી ફેવરેટ ફિરકી કઈ? એક બી નહીં. તો ઉતારતા માગવા છે નહીં આવે ફિરકીઓ? એ તો એ દિવસે જ માંગવાની હોય, અત્યારથી થોડી કહેવાનું. તારા માટે આ ફિરકી બેસ્ટ છે. લલુ પંચુ ના હોય. શું લલુ પંચુ? એ આ રીતે ચેક કરો દોરી હાથી તોડીને કે દોરી મજબૂત છે જુઓ. એ આ મજબૂત છે ને, મજબૂત છે ને? મજબૂત છે જો અમારાથી બી ના મારી બી નહીં તૂટતી જો. જાઓ તૂટી જાય. દાંતથી બધાને તૂટે બકા. ઓકે ગાઈસ, ત્રિષા આ ફિરકીઓનું કલેક્શન છે જેમાંથી તારી એક બી દોરી નથી. અને એના પતંગ હતા જેમાંથી તારા એક પતંગ છે. હા પેલો ફાટેલો હતો ને હાલ દઈશું. કઈ નહીં. ઓકે તો મળીએ બીજા વિડીયોમાં. અને પતંગોના ગીવ અવે માટે એક કહી દે ને ત્રિષા કે 1 જાન્યુઆરી પહેલા 5000 સબસ્ક્રાઇબ પૂરા કરો તો 2 કોડી પતંગો મળશે. કરાઈ દો, લગાવી દઈશ. હે મળી જશે તમને શું પતંગ. કેના મરખું કે શું પણ મને થોડી ખબર. 1 જાન્યુઆરી પહેલા 5000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જશે તો હું 2 કોડી પતંગો આપીશ. આપી જશે ગાઈસ. અને પૂરા 10,000 કરાઈ દેજો તો- 5000. અને 10000 સબસ્ક્રાઇબ પૂરા કર્યા જો આ તો આ ફિરકી. ફિરકી મળશે. કરાઈ દો देखो બસ. कितना अच्छा गिव अवे है. કઈ નહીં, ચલો મળીએ બીજા વિડીયોમાં. બાય. અને તમે ખરીદી ચાલુ કરી કે નહીં પતંગની ઉત્તરાયણ માટે? ચલો મળીએ બીજા વિડીયોમાં. બાય.